અને અમદાવાદની ખાસ કરીને વાત કરવામાં આવે કેમ કે અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો કબજો જો કે અલગ અલગ વોર્ડના જે પરિણામો સામે આવી રહ્યા છે તે ઉડીને આંખે વળગે તેવા છે। શાહપુર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ભાજપની આખી પેનલની જીત થતા ખુશીનો માહોલ। અમદાવાદમાં શાહપુર વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી છે અને તેને લઈને હાલ તો ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જુઓ શાહપુર વોર્ડના તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ। શાહપુર વોર્ડમાં ફરી એકવાર ભાજપ અહીંયા આવી છે અને તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટી અને મારા દેવ દુર્લભ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના પ્રયત્નથી અમે આજે ફરી 4 જંગી મતથી જીતેલા છીએ। તમે રિપીટ થયા છો, બીજા જે ઉમેદવાર છે એ નવા છે? જી હા, કેટલું અઘરું રહ્યું? અઘરું તો હતું પણ બધા સાથે હતા એટલે કશું અમને સારું લાગ્યું છે, બધું સરસ રીતે પાર પડ્યું છે। ધાર્યું એ પરિણામ છે કે ઓછા મત આવ્યા છે? ધાર્યું એ પરિણામ જ લાવ્યું છે। અમારે 4 લાવી હતી અને 4 અબકી બાર 4 નો અમે સ્લોગન લઈને ચાલતા હતા અને એ સ્લોગન અમે સાર્થક કર્યો। અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન નું જે પણ ઈચ્છા હતી અમે પરિપૂર્ણ કરી। એમના પ્રયત્નો પણ એવા જ હતા। અત્યારે સમસ્યા શું છે ને હવે શું કામગીરી? સમસ્યા વોર્ડ છે એ પ્રમાણે ડ્રેનેજ પાણી એ બધી સમસ્યા, સ્લમ છે 70% સ્લમ છે એ પ્રમાણે અમે કામગીરી આગળ બી કરીશું। બેન, શું કહેશો? જીત થઈ છે ત્યારે કોને શ્રેય આપશો? मेरे घर वालों को, बाकी सब कार्यकर्ताओं को, सबको। क्या आप काम क्या होगा आपके एरिया में? सभी अच्छा हो। શું આપ શું કહેવા માંગો છો? બસ વિકાસ જે છે વિકાસના જીત થઈ છે અને સૌ કાર્યકર્તાની મહેનત અને પાર્ટી જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને અમે કાયમ રાખીશું। શાહપુરમાં જે પ્રમાણેની વસ્તી છે, અઘરું રહ્યું તો એ ટાર્ગેટ અચીવ કરવા, એ વોટ અચીવ કરવા માટેનું? કાર્યકર્તા અને શાહપુરની વસ્તી અમને પહેલેથી જ ઉમદાપૂર્વક અમને લોકોને સહભાગ આપ્યો હતો અને ત્યાંથી અમને ઉત્સાહપૂર્વક જ અમને લોકોને ચૂંટણી લડાવરાઈ, એ લોકો જ લડાવરાઈ છે એટલે અમને કોઈ અઘરું લાગ્યું જ નથી। ના, નથી લાગ્યું। બેન, આપ પણ આમાં પેનલમાં? હું પેનલમાં નથી પણ હું સાથે છું। આ ઇલેક્શન અઘરું હતું અને સહેલું પણ હતું। 3 ઉમેદવાર નવા હતા પણ સાથે સાથે કાર્યકર્તાઓનો જબરજસ્ત સહકાર હતો અને પ્રજાનો પણ જોડે એટલો સહકાર હતો કે જેઓ બહાર હતા તો અમે ફોન કરીને પણ બોલાયા છે તો સહકારથી લોકોએ વોટ કર્યું છે અને જંગી બહુમતીથી અહીંયાથી જીતાડીને લાવ્યા છે અને મને વિશ્વાસ છે કે 4 અમારા ઉમેદવારો જે અત્યારે કોર્પોરેટરો બની જશે તો એ લોકો ફરીથી પ્રજાનું કામ કરશે એવો મને વિશ્વાસ છે। શાહપુર એટલે સિટી વિસ્તાર, ચાલી વિસ્તાર, પાણી, ડ્રેનેજ એ સમસ્યા, રસ્તાઓની પણ વાત છે, ટ્રાફિકની, પાર્કિંગની તમામ સમસ્યાઓ છે ત્યાં। તો હવે એ બાબતે શું ધ્યાન અપાશે? આટલા વર્ષોથી કામ કર્યું છતાં પણ પરિસ્થિતિ તો ક્યાંક એ જ છે। સમસ્યાઓનો તમામ પ્રશ્નોનો હલ કરવાનો અમે સૌ 4 કાઉન્સિલરો પ્રયત્ન કરીશું અને બને ત્યાં સુધી કોઈ પ્રજાને કોઈ તકલીફ નહીં પડે એ રીતનું અમે સૌ કામ કરીશું। એટલે પ્રજાને કોઈ તકલીફ નહીં પડે એ કામ કરવા માટે ખાતરી આપી છે એ શાહપુર વોર્ડના ઉમેદવાર જે જીત્યા છે તેઓએ। આ ભાજપ ઉમેદવારે જે જીત મેળવ્યા બાદની એ વાત કરી છે ત્યારે જોવાનું એ રહે છે કે એ વાયદા, એ ખાતરી ઉપર એ જીતેલા ઉમેદવાર કેટલા ખરા ઉતરે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।